મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ માવઠા સાથે આંધી તોફાન આવવાની શક્યતાઓ છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। 30મી એપ્રિલ બાદથી વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે, જેના કારણે 10 થી 11 મે સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે। સાથે જ ભારે પવન સાથે આંધી વંટોળ ફૂંકાશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે માવઠું થશે। ભર ઉનાળે માવઠું થવાના કારણે ભારે પવન ફૂંકાવાથી આંબા પરના મોર ખરી જતા કેરીના પાકને ભારે નુકસાન થશે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે। આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે।